તો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે વેનસડે, મારે રજા છે. જાનવીને આયુષ ગયા છે સ્કૂલ. હવે હું ચા નાસ્તો કરીશ. તો ગાઈઝ જાનવીની મમ્મી અત્યારે પૌવા બનાવી રહી છે. જુઓ, આ બાજુ ચા થઈ રહી છે. ગાઈઝ હું નાસ્તો કરવા માટે બેઠો છું. સરસ ચા, પૌવા, જો મસ્ત પૌવા બનાવ્યા છે જાનવીની મમ્મીએ. જાનવી પણ નાસ્તો કરવા બેઠી. જો જાનવી મમ્મી. તો ગાઈસ જો આ લિફ્ટનું મ્યુઝિક વાગે છે ને, એટલે હવે જાનવી આવી છે સ્કૂલેથી. જાનવી આવી ગઈ છે જો સ્કૂલેથી. તો જાનવી સ્કૂલેથી આવી ગઈ છે. જો જાનવી 10 વર્ષની થઈ ગઈ ને જાનવી? કેટલા વર્ષની થઈ? 10. જાનવીની બર્થડે ગઈ કાલે. જાનવી કેવું ગયું આજનો દિવસ? મસ્ત. હે મસ્ત. શું ખાવાનું લઈ ગયેલી? આજે રોટલી શાક. હે રોટલી શાક. રોટલી શાક લઈ ગયેલી? જો મમ્મી તો ગાઈઝ અમે લોકો બેઠા છે જમવા માટે. કાલે અમે જમવા ગયા ત્યારે થોડું વધેલું એ પાર્સલ કરીને અમે લાવ્યા હતા. જો તો અમે લોકો જમવા બેઠા છે. જો જાનવી બ્લોગ જોઈ રહી છે કાલનો. જો તો ગાઈઝ જો આયુષ ટ્યુશનથી આવી ગયો છે. હાય આયુષ. ટ્યુશન ને સ્કૂલ. સ્કૂલથી આવી ગયો છે આયુષ. જો શું ભણાવ્યો આયુષ? કઈ નહીં હે વધારે નહીં કશું નહીં ભણે? મેં તો ઊંઘી ગયો તો મેથ્સના લેક્ચરમાં સ્કૂલમાં ઊંઘી ગયો તો? તો જો આયુષ સ્કૂલમાં ઊંઘી ગયો તો મેથ્સના લેક્ચરમાં. શું થતું હતું? માથું દુખતું હતું ગાઈઝ. એટલે જો આયુષ તો ગાઈઝ જો જાનવી અત્યારે આ દરવાજા ઉપર લખી રહી છે. જો શું લખે જાનવી? રમું છું. શું રમો? ઇંગ્લિશનું assignment. બોલ ચાલો, હા. બોલ તાર સ્પીચ છે. બોલ. શું આ લખ્યું? True false, the sunrise in the east. Birds can swim in the sky. We should always keep the truth. Water is good for our health. An apple is a vegetable. We should respect our elders. તો ગાઈઝ આ જાનવી આ જે લખેલું છે એ સમજાવે છે ઇંગ્લિશમાં ટ્રુ અને ફોલ્સનું છે. જો The sunrise in the east. जो सन होता है वो ईस्ट साइड राइज करता है. ठीक है. बर्ड्स कैन स्विम इन द स्काई. बर्ड्स जो होता है वो स्काई में स्विम करता है. फॉल्स. वी शॉल ऑलवेज स्पीक द ट्रूथ. हम लोग हर बात जो करता है वो सही बोलता है. ट्रू. वाटर इज गुड फॉर अवर हेल्थ. वाटर होता है वो हमारे बॉडी के लिए गुड हेल्थ होती है. एंड एप्पल इज अ वेजिटेबल. एप्पल होता है वो वेजिटेबल होता है. नो फॉल्स. वो फ्रूट होता है. वी शोल्ड रिस्पेक्ट अवर एल्डर्स. हम सारे एल्डर्स की रिस्पेक्ट करते हैं. थैंक यू. એને એની મમ્મીએ માર્યું છે. આયુષને મારતી હતી એટલા માટે. જો આપ જોઈ રહ્યા છો. અત્યારે જાનવી જો જાનવી ગુસ્સે થઈ છે. જો જો મને લાત મારી રહી. જો તો ગાઈસ જો જાનવી ગુસ્સે થઈ છે. જો જો આ મમ્મીએ મારીને આયુષને પેન ઘૂંચી દીધી હતી. જો આ જો જો આયુષને લાત મારે. જો જો આયુષને લાત મારે છે. જો કેટલી ગુસ્સે છે. કેટલી ગુસ્સે છે. જો તો ગાઈસ જાનવી અત્યારે ગુસ્સે થઈ છે. એની મમ્મીએ બરાબર મારી ત્યાં આયુષને પેન ગોચી દીધી હતી. ગમે તે મારી રહી છે આયુષને એટલા માટે. જો કેવું કરે છે. જો કેવું કરે છે. જો 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 ગુસ્સે છે. આલવાની છે ને તો મમ્મી કેવી મમ્મી આલી? કેવી મમ્મી આપી? કેવી મમ્મી આપી? મસ્ત
મસ્તીએ ચડી જો જાની જો લોકો જો બહાર ફરવા જઈ રહ્યા છે. આજે વરસાદ નથી. કાલે જાનવીનો બર્થડે હતો પરંતુ કંઈ ગયા નહોતા, તો અત્યારે જઈ રહ્યા છે. જો બર્થડેની ચોકલેટ ખાવ. જો જાનવી ચોકલેટ આપી રહી છે તમને. અમે ગીતાંજલિ પ્રેસમાં જે એક રીલ જોઈ હતી, એ રીલ જોઈને અમે અહીંયા આવી ગયા છે. જો અમે જઈ રહ્યા છે ગીતાંજલિ ફાર્મ ફેસ્ટ જે મોલ છે ત્યાં અમે જઈ રહ્યા છે. તો ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છે ગીતાંજલિ ફાર્મ ફેસ્ટ. અમે રોડ ક્રોસ કરી રહ્યા છે જો, પણ અત્યારે ગાડીઓ આવતી જ જાય છે પણ જવાનો ટાઈમ મળતો નથી. જો હવે આ રોડ ક્રોસ કરી રહ્યા છે. જો અમે લોકો ગીતાંજલિ ફાર્મ ફ્રેશમાં જઈ રહ્યા છે. જો અંદર જઈએ હવે શું મળે છે જોઈશું અંદર જઈને. જો અહીંયાથી ફ્રૂટ ચાલુ થાય છે. પ્રાઇઝ આ જો 99માં પર્સ પણ મળી રહ્યા છે. આ જોઈ રહ્યા છો લેડીઝ પર્સ છે. જો તો ગાઈઝ અમે ગીતાંજલિ ફાર્મ ફેસ્ટમાં આવી ગયા છે અને શરૂઆતમાં જ આપણે જો આ લંચ બોક્સ છે, ક્લોથ છે, કપડાં છે, વોચીસ છે. જો અલગ અલગ જાતના વોચ અહીંયા મળી રહ્યા છે. જો જે રીતે રીલમાં જોયું હતું એ પ્રમાણે આ વોચીસ છે. પ્રાઇસ છે જો 99માં છે વોચ. તો ગાઈઝ આ ગીતાંજલિ ફાર્મ ફેસ્ટ જે એરપોર્ટ સર્કલથી ખોડિયારનગર જવાય છે ત્યાં આવેલું છે. આપ જોઈ રહ્યા છો અહીંયા 99માં વોચીસ મળી રહ્યા છે. જુઓ અહીંયા સરસ વોચ છે. આ બધા જ વોચ 99માં છે. જો તો ગાઈઝ અલગ અલગ લેડીઝ વેર કપડાં છે. જો 500ના 4 અને 149 એમ બે કિંમતમાં મળી રહે છે આપણે. જો અહીંયા જો જાનવી આ પર્સ લીધું છે 99 વાળું. તો ગાઈઝ જુઓ ગીતાંજલિ ફાર્મ ફેસ્ટ જે મોલ છે, જે મિલન પાર્ટી પ્લોટ એરપોર્ટ સર્કલ આવેલું છે એની બાજુમાં આવેલો છે. અહીંયા તમામ વસ્તુ તમને જેવી ડીમાર્ટમાં મળે છે એવી મળી જવાની છે. જો કોસ્મેટિક હોય દરેક વસ્તુ તમને અહીંયા રિઝનેબલ રેટમાં મળી જવાની છે. ઘણો મોટો આ મોલ છે. તો ગાઈઝ અહીંયા જો આ પરફ્યુમ તો મળે છે પરંતુ અહીંયા ટેગ નથી લગાવ્યા. જો એક પણ ટેગ લાગેલા નથી રેટ માટે. તો ગાઈઝ આ ગીતાંજલિ ફ્રેશ ફાર્મ છે. એમાં તમને જો આ ગૌરી વ્રત આવી રહ્યું છે ત્યારે મસ્ત ડ્રાયફ્રૂટ તમને મળી જવાના છે અહીંયા. જો બદામ છે, જોઈ રહ્યા છો દરેક વસ્તુ તમને અહીંયા મળી જવાની છે ડ્રાયફ્રૂટમાં. આ મોલમાં તમને અલગ અલગ પ્રકારના ચોખા જે રોજિંદા વપરાશમાં વપરાતા ચોખા તમને અલગ અલગ કિંમતમાં મળી જવાના છે. ઘઉં પણ મળે છે. તો ગાઈઝ આ છે અલગ અલગ પ્રકારના તેલ છે, કોટન સીડ છે. જો અલગ અલગ ભાવમાં તમને અહીંયા મળી જશે. અલગ અલગ કંપનીના છે. જો અહીંયા અલગ અલગ સ્ટેશનરીની આઇટમો પણ તમને મળી જવાની છે. જુઓ કરિયાણામાં જો તમને અલગ અલગ પ્રકારની કંપનીની દાળ, જે તુવેરની દાળ છે એ પણ તમને મળી જવાની છે. જુઓ
આ રાઈસ છે, બાસમતી રાઈસ. એનો રેટ પણ અંદર બતાવવામાં આવ્યો છે. જો આ કરિયાણાનું લૂઝ જે સામાન મળે છે એ અહીંયા આવેલો છે. જુઓ, આ ચોખા છે, લચકારી કોલમ, જોઈ રહ્યા છો કણકી છે, વડાના અલગ અલગ પ્રકારની રેટમાં તમને મળી જવાના. તો ગાઈઝ પ્લસ બાલાજી કંપનીની છે. આ 130 માં બે આવશે અને 96 માં બે આવશે. તમારે મંથ બે મંથ અને જીપ બ્લોક કરીને દરેક સ્ટોક રાખો કશું જ નહીં. અત્યારે ઓફરમાં છે તો 130 શું છે મેડમ? આ ફ્રેન્ચ પ્રાઇસ છે સર, ફ્રેન્ચ પ્રાઇસ છે. ઓકે, પર એક ફ્રી છે સર. અને બાલાજી કંપનીની છે 130 માં તમને પડશે. આ ક્લાસિક્સ છે એમાં નો સોલ્ટેડ અને એ 96 માં પડે સર. એ તમારે એક પર એક ફ્રી આવશે. શું પ્રાઇસ છે? 96 માં બે અને આ 130 માં બે. તો ગાઈઝ આ ફ્રેન્ચ ફ્રાઈસના જે પેકેટ છે એ 1 બાય ગેટ 1 છે. એ 90 કેટલામાં? 96 માં બે 96 માં 130 માં બે. ઓકે. આ જે કરિયાણાનો વિભાગ છે, તમને અલગ અલગ પ્રકારના કઠોળ અહીંયા મળી જવાના છે, અલગ અલગ રેટમાં. બાલાજી દરેક જાતના કઠોળ તમને અહીંયા મળી જવાના છે. જો પેરી પેરી છે બેટા. તો ગાઈઝ અહીંયા અલગ અલગ પ્રકારના મસાલા તમને મળી જવાના છે. ધાણા છે પેકેટમાં, જો જીરું છે, વરિયાળી છે, અનેક મસાલા અહીંયા મળી જવાના છે. તો ગાઈઝ આ મોલની અંદર તમને અલગ અલગ પ્રકારનો લોટ છે, જે લૂઝ કે સૂકો લોટ અહીંયા તમને મળી રહેવાનો છે. જુઓ, અલગ અલગ એનો રેટ છે. બાજરીનો લોટ છે, ઘઉંનો કકરો લોટ છે, જો ખમણ માટે છે. અલગ અલગ રેટમાં તમને અહીંયા લોટ મળી રહેવાનો છે. ગાઈઝ અહીંયા અલગ અલગ પ્રકારના અનેક પ્રકારના ચોખા, જે લૂઝ કહેવાય, બાસમતીથી લઈને અનેક રોજિંદા વપરાશમાં વપરાતા ચોખા તમને અહીંયા મળી જવાના છે. જુઓ, અલગ અલગ કિંમત છે અહીંયા ચોખાની. કયા જોઈએ છે મેડમ તમારે? તો ગાઈઝ અહીંયા હોટસેન આઈટમ પણ તમને મળી જવાની છે. જુઓ, અહીંયા છે ફ્રેન્ચ ફ્રાઈસના પેકેટ છે, જે ઘરે જઈને રેડી હોય છે. બાય 1 ગેટ 1 છે અહીંયા, આપ જોઈ રહ્યા છો. એકદમ સરસ મોલ છે આ, આપ જોઈ રહ્યા છો. તો ગાઈઝ તમને અહીંયા શ્રીખંડ છે, દહીં છે, દૂધ છે, દરેક વસ્તુ અહીંયા તમને મળી જવાની છે.
તો અહીંયા કેશ કાઉન્ટર છે, અહીંયા અમે પેમેન્ટ કરી રહ્યા છે અત્યારે જો જાનવી. તો ગાઈસ અમે જો અત્યારે આટલી વસ્તુ અહીંયાથી લીધી છે, આપ જોઈ રહ્યા છો. જાનવી પેમેન્ટ કરાવી રહી છે. તો ગાઈસ જો આટલા રૂપિયા થયા છે, અમે આટલી વસ્તુ લીધી છે એમાં. અંકલ છે, એમના ઓનર્સ અહીંયા મળી ગયા છે. હાય હાય. એ નીકળી ગયા છે જો. આયુષ પણ જો. આયુષ કેવું લાગ્યું આ મોલ? હા, તો અહીંયા જવાનો રસ્તો છે, આ પાર્કિંગ છે જો આખું. એ તમે આ રિક્ષા અહીંયા પાર્ક કરેલી જો. તો ગાઈઝ આ VIP રોડ ઉપર આવ્યા છે. હોમ કેમિસ્ટમાં એસિડિટીની ગોળી લેવા માટે જઉં છું જો. તો ગાઈઝ આ હોમ કેમિસ્ટમાં હું એસિડિટીની ગોળી લેવા આવ્યો અને અહીંયા તો 2 ગોળી જોઈતી હતી પણ આખું પત્તું 140 રૂપિયાનું, એટલે અમે ના લીધું. तो गाइस अभी हम खाना खाने आए हैं फतेहगंज. हिंदी में हम बोले ગાઈઝ જો અમે સૂપ મંગાવ્યો છે, વેજ સૂપ છે. જાનવીએ આ મોમોઝ વેજ મોમોઝ છે. આયુષે મોમોઝ મંગાવ્યા છે. શેઝવાન રાઈસ છે જો. આ સૂપ. तो गाइस हमें હવે ઘરે જવા નીકળી ગયા છે. આપા બ્લોગ બનાવી હવે અમે ઘરે જવા નીકળી ગયા છે. તો ગાઈસ અમે ફરીને આવી ગયા છે. હવે મેં આ બ્લોગ એન્ડ કરું છું. આઈ હોપ આ બ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.